જય દ્વારકાધીશ મિત્રો. બધાની બહુ જ કોમેન્ટ આવતી હતી કે દીદી અમે એઝ અ સ્ટુડન્ટ તરીકે આવતા હોય ભાઈ પહેલી વાર જર્મનીમાં તો કેટલો ખર્ચો આવે, તો આપણે ખર્ચાની વાત કરીએ કે જર્મનીમાં કેવું કે કમ્પલસરી છે એ તો આપણે ભરવું જ પડે છે. તો હેલ્થ ઇન્સ્યોરન્સ છે, ભાડું છે, ખાવા પીવાના છે, તો તમને આજે અમે વાત કરીએ કે ભાઈ કેટલો ખર્ચો આવે છે. મિત્રો જર્મનીમાં જો કહું ને તો સૌથી મોટો ખર્ચો આવે ઘરનું ભાડું, જે હોય છે 350 યુરો થી લઈને 400 યુરો. ડિપેન્ડ કરે કે તમે કઈ સિટીમાં રહ્યો છો. સ્ટુટગાર્ટ છે, મ્યુનિક છે, બર્લિન છે, ફ્રાન્કફુર્ટ છે, ઉલ્મ છે, સિટી ટુ સિટી બધે ભાવ અલગ અલગ હોય, પણ મિનિમમ ગણો તો 350 યુરો થી લઈને 400 યુરો હોય. અને બીજો ખર્ચો આવે ખાવાનો ખર્ચો, જે હોય છે 100 યુરો થી લઈને 150 યુરો. પેલા ખાવાનો ખર્ચો ઓછો આવતો કેમ કે મોંઘવારી ઓછી હતી, મોંઘવારી વધી ગઈ છે એટલો ખર્ચો આવે છે. અને પછી આવે છે હેલ્થ ઇન્સ્યોરન્સ, જે મહિનાના હોય છે 140 યુરો થી લઈને 150 યુરો. ડિપેન્ડ કરે કે તમે કઈ કંપની આરે જોડાયેલો છો. ના ફરજિયાત તમારે અહીંયા ભરવાનું જ હોય. એ કમ્પલસરી છે કે તમે ગમે એ હોય તમારે પહેલા હેલ્થ ઇન્સ્યોરન્સ તો લઈ જ લેવાનો છે. આપણે ઇન્ડિયા જેવું નથી અહીંયા કે ભાઈ તમારે લેવો હોય તો લેવાનો, બાકી નહીં લેવાનો. ઇન્ડિયામાં એવું છે કે કમ્પલસરી નથી, બટ અહીંયા કમ્પલસરી છે. પણ સ્ટુડન્ટ હોય ત્યારે આપણે પે કરવાનું હોય છે. અને પછી ત્યારે જ્યારે તમે ફૂલ ટાઈમ જોબ કરવા માંડો છો તો ત્યારે કેવું કે ભાઈ તમારો ટેક્સ કપાતો હોય, એની સાથે સાથે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ બી કટ થઈ જાય છે. એટલે જ્યારે તમે સ્ટુડન્ટ હોય ત્યારે તમારે 140 થી 150 યુરો કમ્પલસરી તમારે પે કરવાના હોય છે. પછી આપણે હરવા ફરવા તો જોઈએ, એટલે આપણે યુઝ કરવો પડે પબ્લિક ટ્રાન્સપોર્ટ, જેનો ભાવ છે 63 યુરો આવે મહિને ખર્ચો એનો આવે. અને ગયા વર્ષે એનો ભાવ હતો 58 યુરો, પણ અત્યારે 63 યુરો થઈ ગયા છે, એટલે 5 યુરો વધી ગયા છે. અને એની પહેલા જ્યારે અમે આવ્યા ત્યારે 49 યુરો હતો. એટલે કેવું કે દર મહિને છે ને થોડો પ્લસ થતો જાય છે, પણ એના વગર આપણે ચાલતું નથી. પણ જો તમે સ્ટુડન્ટમાં આવો છો, તમારી પાસે ગવર્મેન્ટ કોલેજ છે, અત્યારે તો કેવું કે ભાઈ નોર્મલ કોલેજ હોય છે ને, જે પ્રાઇવેટ હોય છે, એમાં બી તમને સેમેસ્ટર ટિકિટમાં ઇન્ક્લુડ થવા માંડ્યું છે. એટલે એમાં તમને થોડો ઘણો બેનિફિટ મળી જાય. તમારી ટિકિટ થોડી ખર્ચો થોડોક તમારો ઓછો આવે. પછી આવે મોબાઈલનું બિલ ને વાઈફાઈનું બિલ, જે હોય છે મહિને 25 યુરો થી લઈને 30 યુરો. હા, એમાં જે આપણે કમ્પલસરી છે કે એના વગર તો આપણે ચાલતું જ નથી. અને વાત કરીએ રેડિયો બિલની, તે જે અમને ખબર જ નથી કે રેડિયો બિલ શેના માટે પે કરવાનું આવે છે. ઘણા ટાઈમથી અમે છીએ, હું કદાચ 4 થી 4.5 વર્ષથી છું અહીંયા, અને ચિરાગ છે 7 વર્ષ ઉપરથી, બટ હજી સુધી ખબર નથી કે રેડિયો બિલ શેના માટે પે કરવાનું આવે છે. પણ રેડિયો બિલ આવે છે તમારે 3 મહિનાનું 58 યુરો, જે ઓટોમેટિક તમારામાંથી કટ થઈ જાય છે તમારી બેંકમાંથી. જોડાયેલું હોય તમારા બેંક આરે, ઈમાં બેંકમાંથી કટ અને થઈ જાય. જ્યારથી તમે આવો છો ને જ્યારથી તમે અહીંયા સિટી રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારથી તમારું રેડિયો બિલ પે કરવાનું ચાલુ થઈ જ જાય છે, જે કમ્પલસરી કરવાનું હોય છે. બટ તમે જે સ્ટુડન્ટમાં રહેતા હોય, શેરિંગમાં રહેતા હોય, ફાયદો થાય. હા, ધારો કે તમે શેરિંગમાં 5 જણા વચ્ચે રહ્યો છો તો 58 ભાગ્યા 5 થાય, તમારા ભાગમાં મહિને 10 યુરો ઉપર થોડાક આવ્યા 3 મહિને, એમ તો ફાયદો થાય તમને એનો એમ. હા, અને કેવું છે કે એ 3 મહિનાનું સાથે આવે છે 58 યુરો, મહિને કટ નથી થતું. એટલે હવે છે ને આ અમે વાત કરીએ તમને એક જણાની, કે તમે એઝ અ સ્ટુડન્ટ આવતા હોય તો એક જણા માટે કેટલો ખર્ચો થાય. અને હવે તમે વિચારી લેજો કે ભાઈ 2 જણા રહેતા હોય તો કેટલો ખર્ચો આવે. એટલે મહિને એક જણાનો અંદાજિત ખર્ચો તમે ગણો તો 700 યુરો થી લઈને 800 યુરો પકડી લો, જે ઇન્ડિયાના થાય 70,000 થી લઈને 80,000 રૂપિયા. હા, બસ આ એટલો ખર્ચો આવે છે. અને વધીને ક્યારેક 90,000 થઈ જાય, એ ડિપેન્ડ કરે છે તમારા ઉપર. પણ 2 જણા રહેતા હોય અને અત્યારે કેવું છે તમારી પાસે સારી એવી જોબ હોય, તમારી પાસે ગાડી છે, તો એ બધાના ઇન્સ્યોરન્સ અલગથી લેવાના હોય છે. ને જો તમે સ્ટુડન્ટમાં રહેતા હોય છો તો તમારે એક્સ્ટ્રા કોઈ બિલ પે કરવાના નથી આવતા. બટ અહીંયા કેવું છે કે અત્યારે અમે શેરિંગમાં નથી રહેતા, બંનેનું પોતાનું ઘર હોય, મતલબ ભાડે જ હોય છે, પણ પોતાનું એમ કે રહેતા હોય, શેરિંગ નથી કોઈ. તો કેવું છે કે અત્યારે એક્સ્ટ્રા બિલ બહુ બધા પે કરવાના હોય છે, જેમાં આવે છે ગેસ બિલ આવે, પાણી બિલ આવે, અને એક્સ્ટ્રા આપણે કેવું કે વાઈફાઈ છે, આ તે બધું એડ કરાયું હોય તો એ આવે છે. એટલે એમાં થોડું વધારે થઈ જાય છે. તો તમે વિચારી લેજો કે 2 જણા રહેતા હોય, કેવું કપલ એઝ તો કેટલા આવે. પણ આ તમને વાત કરી અમે સ્ટુડન્ટની. એટલે મિત્રો તમે ઇન્ડિયાથી આવતા હોય તો આ તમે ગણતરી બધી મગજમાં રાખજો, એટલે તમને આવવાની ખબર પડે કે જે છે ને તમે 80 થી 90,000 તો ગણી જ રાખજો, એમ કે ભાઈ મહિનાનો એટલો ખર્ચો ઇન્ડિયાના પ્રમાણમાં. બટ અહીંયા ગણીએ તો તમને કીધું તે કે 700 થી 800 યુરો વધીને 850 યુરો સુધીનો આપણે ખર્ચો આવે, જે ડિપેન્ડ કરશે બધા અલગ અલગ એરિયા વાઇઝ. તો મિત્રો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.